સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને 25,000-25,000ના હપ્તા બાંધેલા હતા. એમાં અમને વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25,000ના હપ્તા બાંધેલા હતા. એમાં અમે 1.5 લાખ રૂપિયા લીધો. એમાં મારા કોઈ પૈસા છે નહીં, એ બધા પૈસા શરણભાઈના જ. આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું જણાવી સરકારી અનાજની દુકાન પર ખંડણી માંગતા શ્રવણ જોશી, સંપત ચૌધરી અને અન્ય એક વ્યક્તિ સહિત કુલ 3ની લીંબાયત પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર હોવાનું કહેતા શ્રવણ જોશી અને તેના સાગરીતોએ દુકાનમાં કાળાબજારી થતી હોવાના ખોટા આક્ષેપ લગાવી ગ્રાહકોને ઉશ્કેરી દુકાનના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરાવી દેવાની ધમકી આપી. તેમજ શ્રવણ જોશીએ સાગરીત સંપત ચૌધરી મારફતે દુકાન ચાલુ રાખવા બદલ દર મહિને 50,000 તથા એક વખત 1 લાખની ખંડણી માંગી હોવાના આરોપસર આ ધરપકડ કરવામાં આવી છે. તો ગોડાદરા વિસ્તારમાં જાહેર રોડ પર 1 લાખની રોકડ લઈ ગુનો કરાયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ત્યારે લીંબાયત પોલીસે શ્રવણ જોશી અને સંપત ચૌધરીની અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે.